અમદાવાદમાં ગુરુવારે બપોરના સમયે પ્લેન ક્રેશ દુર્ઘટના ઘટી હતી ને આમાં 200થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. જે ગઈકાલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે રાજકોટ ખાતે પ્રાર્થના સભા હતી. આ પ્રાર્થના સભામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ છે તે વિજય રૂપાણીના પરિવારને મળ્યા છે, સાંત્વના પાઠવી છે અને શું વાત કહી છે વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફેઝન. ગુરુવારની બપોર દેશવાસીઓ ક્યારે નહીં ભૂલી શકે. અમદાવાદ એરપોર્ટથી લંડન માટે 171 નંબરની એર ઇન્ડિયા ફ્લાઇટ જાય છે, પરંતુ અચાનક જ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક બિલ્ડિંગ સાથે ધડાકાભેર ક્રેશ થાય છે અને એક વિસ્ફોટ થાય છે. પ્રચંડ વિસ્ફોટમાં 200થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં હતા. પ્લેન ક્રેશ થવાની ઘટનાના કારણે અને આ સમાચાર સાંભળતા તમામ લોકો આઘાતમાં સરી પડ્યા હતા. આ ઘટનાને લઈને ગઈકાલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાનેથી તેમના પાર્થિવ દેહ અંતિમ યાત્રા માટે લઈ જવામાં આવ્યો હતો. તેઓ ગઈકાલે પંચમહાભૂત વિલીન થયા હતા. ત્યારે આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. આજે રાજકોટમાં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં અરવિંદ કેજરીવાલ છે તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી સાથે વાત કરી, સાંત્વના પાઠવીને જે ઘટના બની છે આ ઘટનાના સંદર્ભમાં તેમણે સંવેદનાઓ પણ વ્યક્ત કરી છે. આજે સમગ્ર ઘટનાના દ્રશ્ય છે તે દ્રશ્ય પણ સામે આવ્યા છે. વિજય રૂપાણી જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા, તે ભારતીય જનતા પાર્ટીના એક કદ્દાવર નેતા હતા અને જે દુર્ઘટનામાં તેમનું મૃત્યુ નિપજ્યું છે તેના કારણે ભાજપના નેતાઓ પણ આઘાતમાં સરી પડ્યા છે. ગઈકાલે આખું રાજકોટ છે તે હિબકે ચડ્યું હતું અને ખૂબ જ દયનીય સ્થિતિનું નિર્માણ પણ થયું હતું. હવે એક બાદ એક તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, તેમના પરિવારને સંવેદનાઓ પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ